તો કાલનો અધૂરો વિડીયો શરૂ થાય છે અહીંયાથી। અમે લોકો પૂજવા પહોંચી ગયા, 10:30 જેવું થઈ ગયું હતું અને ટ્રાફિક એટલો બધો હતો પૂજવામાં, જો કે દર વખતે એટલો ટ્રાફિક હોય જ છે। તો સૌથી પહેલાં તો અમે પૂજન વિધિ ચાલુ કરી। સૌથી પહેલાં નાગદાદાને નાગલોને ચૂંદડી ચડાવ્યા, ત્યાર પછી જે આખા પઠોળું પડાડ્યા હોય એ ચડાવ્યા, ત્યાર પછી નાગદાદા માટે હું ફૂલ લઈ ગઈ હતી તો નાગદાદાને ફૂલ ચડાવ્યા, ત્યાર પછી કુલર ધરાવી નાગદાદાને, ત્યાર પછી શ્રીફળ, આ બધી જ પૂજા વિધિ ચાલુ હતી। ત્યાર પછી કળશાની પહેલાં પૂજા કરવાની હોય, પછી થાળીની પૂજા કરવાની હોય, એ બધું પતાવી અને વાર્તા સાંભળવા ગયા, કેમ કે વાર્તા સાંભળવી ખૂબ જ જરૂરી છે, તો જ આપણે વ્રતનું ફળ મળે। ત્યાર પછી અમે ઘરે આવ્યા, ઘરે આવીને અમારા નૈત્રીબેને તો કંઈક આવો ડાન્સ ચાલુ કર્યો અને સાંજ પડતા પછી મેં દીવાબત્તી કર્યા, એ બે બાપ દીકરી ગામમાં ગયા હતા અને રસોઈનું આજે અમારે ટાઢું હોય એટલે કાલે જ મેં ચણા બટેટા જો કે બાફી નહીં ખાતા, એટલે આજે જમવામાં ખાલી ભેળ બનાવવાની હતી। તો બસ અમે લોકોએ બધાએ જમી લીધું, જમીને પછી વાસણ સાફ કર્યા। તો વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો।